પોલીસે ક્યાંક ને ક્યાંક રાજનેતાઓને વાલા થવાનો પ્રયાસ કર્યો અને રાજનેતાઓને વાલા થવાના ઓલામાં પોતાની કાયદાની મર્યાદા પણ ભૂલી ગયા અને આ દીકરી એનો ભોગ બની. બોગસ પત્રિકા કાંડમાં ભારતીય જનતા પાર્ટીના અંદરો જૂથવાદમાં એક નિર્દોષ યુવતીનો ભોગ લેવાયો. વિધાનસભાના મુખ્ય દંડક તરીકે જેની હોદ્દો ધરાવતા હોય એ વ્યક્તિ આવી બાબતમાં દીકરી સાથે અન્યાય કરે અને ખાસ કરીને સત્તાનો દુરુપયોગ થયો છે તો એ ખૂબ જ દુઃખદ બાબત છે. અમરેલીમાં જે પત્રનો વિવાદ થયો ને તેમાં પાટીદાર સમાજના દીકરી પાયલ ગોટી છે તેમની ધરપકડ વિવાદમાં આવી હતી અને ત્યારબાદ સરઘસ તેમનું નીકાળવામાં આવ્યું હતું. તેને લઈને આખા રાજ્યમાં પાટીદાર સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે ફેલાયો હતો. તમામ આગેવાનો છે તે પણ અમરેલી પહોંચ્યા હતા અને આ વિવાદ છે રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો છે તે બન્યો છે. આપણી સાથે પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ બામણીયા છે, તેમની સાથે વાત કરશું. દિનેશભાઈ, તમે પણ અમરેલી પહોંચ્યા હતા, શું આખી હકીકત આમાં તમે જોઈ રહ્યા છો? આ કેસમાં બોગસ પત્રિકા કાંડમાં ભારતીય જનતા પાર્ટીના અંદરો જૂથવાદમાં એક નિર્દોષ યુવતીનો ભોગ લેવાયો અને એ યુવતી એક ટાઈપિસ્ટ તરીકે જોબ કરતી હતી. દુઃખદ બાબત એ છે કે પોલીસ દ્વારા એને 12:30 વાગે રાતે એરેસ્ટ કરવામાં આવી અને જે સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન થયું અને એની સાથે સાથે રિકન્સ્ટ્રક્શનના નામે આમાં સરઘસ કાઢવામાં આવ્યું અને સરઘસ કાઢીને દીકરીની ઇજ્જત આબરૂ માટે જે એક સવાલ ઊભો થાય એના માટે સમગ્ર રાજ્યમાં તમામ જ્ઞાતિઓ અને તમામ પરિવારો સંગઠનોમાં રોષ ફેલાયો. તેને લઈને પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ દ્વારા આગેવાની લેવામાં આવી અને આ દીકરીને ન્યાય આપવા માટે એની પહેલ કરવામાં આવી. ને અમરેલી ખાતે સમાજની મિટિંગ મળી અને કૌશિક પટેલ અને જે મુખ્ય એના જેની પર આક્ષેપો હતા એવા અને ફરિયાદી બંને લોકોને સંસ્થા દ્વારા દબાણ કરીને એ ફરિયાદ પાછી ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસ પર પણ આમાં ઘણા આક્ષેપો થઈ રહ્યા છે કે આ મુદ્દો કે એવો સરઘસ કાઢવા જેવો કે રિકન્સ્ટ્રક્શન ઘટનાનું કરવા જેવો કોઈ મુદ્દો જ નહોતો. સામાન્ય રીતે આપણે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલુ થયું છે કે લુખાગીરી કરતા હોય, જાહેરમાં મારામારી કરતા હોય, લોકોમાં ભય ફેલાવતા હોય, એવા આરોપીઓના સરઘસ કે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ પાટીદાર દીકરી હતી, હજી એના ઉપર કોઈ આરોપ સાબિત પણ નહોતો થયો અને આ પ્રકારનું પોલીસ દ્વારા વર્તન. ગુજરાતમાં જે વરઘોડાનો અને સરઘસનો જે શબ્દ છે એ બુટલેગરો, ભૂમાફિયાઓ અને ક્રાઇમ કરતા લોકો માટે છે, અસામાજિક તત્વો માટે છે, નહીં કે આવી દીકરીઓ માટે. પરંતુ પોલીસે ક્યાંક ને ક્યાંક રાજનેતાઓને વાલા થવાનો પ્રયાસ કર્યો અને રાજનેતાઓને વાલા થવાના ઓલામાં પોતાની કાયદાની મર્યાદા પણ ભૂલી ગયા અને આ દીકરી એનો ભોગ બની. પોલીસ દ્વારા જે ધરપકડ બાદ વર્તન કરવામાં આવ્યું તેમાં પણ પાયલબેને અનેક વાતો કહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આને? આજે પાયલબેનના ઉપરથી ગુનો જે દાખલ થયો તો એ હટવાની આજે કોર્ટની પ્રોસેસ ચાલુ છે. ત્યારે અમે લોકો એની સંપૂર્ણ માહિતી આવ્યા પછી ફરીથી અમે ગુજરાત સરકાર અને જે અધિકારીઓ આમાં દોષિત છે એ તમામની સામે પગલાં લેવામાં આવે એના માટે સંસ્થા દ્વારા એક રજૂઆત અને એની સાથેની કડક કાર્યવાહી કરવા માટેના પ્રયાસો કરવામાં આવશે. જેમની ઈશારા બધું થયું જે વાત સામે આવી રહી છે, કૌશિક વેકરિયા ધારાસભ્ય, કેટલું આ દુઃખદાયક બાબત કહેવાય કે સમાજના જ સામે એક પાછા સમાજના જ દીકરી હતા અને તેમની સાથે આ પ્રકારના દબાણ છે પોલીસને કરવામાં આવ્યું. વિધાનસભાના મુખ્ય દંડક તરીકે જેની હોદ્દો ધરાવતા હોય એ વ્યક્તિ આવી બાબતમાં દીકરી સાથે અન્યાય કરે અને ખાસ કરીને સત્તાનો દુરુપયોગ થયો છે તો એ ખૂબ જ દુઃખદ બાબત છે. આપને શું લાગે છે આમાં અન્ય કોણ સામેલ છે? આ પત્રિકાની જે આખો વિવાદ જે ચાલે છે આમાં કોણ સામેલ છે, શું લાગે છે? જેમ કે જે પાયલબેને તો ટાઈપ કર્યો છે એવી વાત છે, પણ સામેલ કોણ છે, કોણ લાગે છે આમાં? જે અમે પ્રાથમિક માહિતી અને ત્યાં રૂબરૂ ગયા પછી જે અમને જાણવા મળ્યું છે એ મુજબ ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચેનો આ વિવાદ છે અને એક જૂથ દ્વારા કૌશિકભાઈને બદનામ કરવા માટેનો અથવા કૌશિકભાઈની સામેની જે આક્ષેપો છે એ સાબિત કરવા માટેનો આ પત્રનો ઉપયોગ થયો અને એમાં સમગ્ર જે કંઈ દોષિતો ગણો કે ફરિયાદી ગણો કે આરોપીઓ ગણો એ તમામ એક જ પક્ષના અને એક જ સાથે રહેનારા લોકો છે. આ કેસમાં જે ફરિયાદી કોણ છે જેમની પાયલબેનની સામે જે ગુનો નોંધાવ્યો? તાલુકા પંચાયતના પ્રમુખ કરશનભાઈ કરીને છે અને ફરિયાદી, અને ખાસ કરીને એ કૌશિકભાઈ અને ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવું અમને ત્યાંથી પ્રાથમિક જાણવા મળ્યું છે. અત્યારે કેસ પાછો ખેંચાય એ રીતે શું તમે જે દિવસે પહેલા જ દિવસે 189 અને ફરિયાદીનું એફિડેવિટ રજૂ થઈ ગયું હતું અને કોર્ટમાં એનું હિયરિંગ શનિવારે પત્યું છે ને આજે ઓર્ડર ઉપર છે. હા, હતા દિનેશ બામણીયા જેમણે કહ્યું છે કે જે પાયલબેન છે તેમનો જામીન પર છુટકારો તો થઈ ગયો છે, પરંતુ હવે પ્રયાસ એવા છે કે જે આજે ફરિયાદ છે તે જે દિનેશભાઈ જણાવ્યા મુજબ ફરિયાદ છે તેમના મુજબ એકદમ ખોટી છે. હવે તે ફરિયાદ છે તે પાછા લેવા માટેના પ્રયાસો છે તે પણ કરવામાં આવી રહ્યા છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.